નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગામડાના ઝડપી સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ધજાડા પોલીસને મોટી સફળતા મળી છે। જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબની સૂચના અને લીંબડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી વી. એમ. રબારી સાહેબના માર્ગદર્શન હેઠળ ધજાડા પોલીસે નડાલા ગામની સીમમાં દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડ્યો છે। બાતમીના આધારે કરવામાં આવેલી આ રેડમાં સાયલા તાલુકાના નડાલા ગામની સીમમાં કાળુભાઈ માણસીભાઈ ખવડની વાડીમાંથી આશરે 4600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો અને 50 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરી દરમિયાન કુલ રૂપિયા 1,25,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જો કે રેડ દરમિયાન આરોપી કાળુભાઈ ખવડ અને કરણભાઈ ચાવડા પોલીસને હાથ લાગ્યા નથી, જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરી છે। આ કામગીરીમાં ધજાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. પી. ઝાલા અને તેમની ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે।